કાલરિયા સંદીપ। આ મહેન્દ્રનગર ચોકડી એક કાયમી માટે આ ટ્રાફિકની એવડી સમસ્યા છે। તમે અત્યારે પણ જોઈ શકો છો કે 24 કલાક 2 કિલોમીટર સુધીની લાઈન જે બધા વેપારી કાયમી માટે 2 કલાક ટ્રાફિકમાં ફસાવવું પડે છે અને આ કાયમીનો પ્રશ્ન છે। અને તમે જોઈ શકો છો આ રોડ ઉપર કોઈ ટીચર હમારા ખાડા છે, આ તંત્ર કઈ કરતું નથી ને આ પુલ રહ્યો એટલે કેદુનું કામ પૂરું અધૂરું મેકીને ચાલ્યા ગયા કોન્ટ્રાક્ટર। આ કામ પૂરું કેદી કરશે? આ ધારાસભ્ય અને કમિશનર ખાલી વિડીયો બનાવવા મશગુલ છે, એમને કઈ જનતાની પડી ન હોય એવું અમને લાગી રહ્યું છે। આટલી પબ્લિક હેરાન થતી હોય ત્યારે આ ધારાસભ્ય ક્યાં છે અત્યારે? ને આ ધારાસભ્ય આ રહ્યું તાત્કાલિક કરાવવું પડે આ કામ। દરવાજા છે। હું આ રસ્તા ઉપર અવારનવાર રોજ બરોજ અમારે આ ફેક્ટરી ઉપર જવા માટે આ રોડનો ઉપયોગ કરીએ છીએ, પણ છેલ્લા 5 વર્ષથી આ પુલનું કામ ચાલુ હતું, એ બંધ થઈ ગયું છે। જો આ પુલ ન કરવો હોય તો પુલને ઉખાડીને સાઈડમાં મૂકી દો તો અમારી ટ્રાફિકની સમસ્યા સોલ્વ થાય। અને તમે જોવો છો પીપળી રોડ પૂરો થઈ ગયો, એને ઘણો સમય થઈ ગયો છે, છતાં પીપળી રોડને જોડતો મહેન્દ્રનગર ચોકડી વિસ્તારને બાકાત રાખ્યો છે। તો આ બાકાત રાખવાનું કારણ શું છે? અત્યાર સુધીમાં તમે મહેન્દ્રનગરથી આગળ જાઓ, રામધણ આશ્રમથી આગળ રસ્તો નથી બનેલો, તો આ રોડ ન બનવાનું કારણ શું? ફક્ત ને ફક્ત આમાં ભ્રષ્ટાચાર હોય એવું જ લાગે છે, આમાં ક્યાંક તંત્ર સંડવાયેલું હોય એવું લાગે છે। આ પુલ જે બનાવેલો છે એના 4 પિલર ઊભા કરી અને કોન્ટ્રાક્ટર પણ ગાયબ થઈ ગયો છે એવું લાગે છે। આજનો અમારો વિરોધ એટલો જ હતો કે આ રોડને ઝડપી સમારકામ કરી અને એક ચાલુ રસ્તો બનાવે, એક વૈકલ્પિક રસ્તો બનાવે કે આ ટ્રાફિકનું સોલ્યુશન થાય અને આ રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે એનું સમારકામ થાય। જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ ચોકડી ઉપરથી એક પણ વાહન જવા નહીં દઈએ, આખો રોડ બ્લોક કરી દઈશું, 24 કલાક માટે બ્લોક કરશું એવી અમારી તૈયારી છે।